હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે જો નીકળી ગયા છીએ સવારમાં સાસણ જવા માટે। તો સાસણ અહીંથી થાય છે 213 કિલોમીટર આજુબાજુ થાય છે। તો આપણે જવાનું છે આજે સાસણ, ત્યાં દિવાળીયા સફારી પાર્ક એશિયાટિક લાયન જોવાના છે અને ત્યાંથી પછી આગળ રિસોર્ટ હોય છે, તો રિસોર્ટમાં રોકાશું અને પછી નીકળી જશું। તો બન્યા રહેજો એક નવા વિડીયોમાં, તમને બતાવશું એશિયાટિક લાયન અને રિસોર્ટમાં જશું તો એનો પણ જો તમને વિડીયો બનાવશું તો તમને એના દર્શન કરાવીશું। તો બન્યા રહેજો અમારે। તો જો મિત્રો, આ જે ગાડી દેખાય છે એ ગૂગલ મેપની 3D મેપિંગ માટેની ગાડી છે। પછી આ રસ્તાઓ 3D માં બતાવશે। આ સોમનાથ થી દ્વારકાવાળો હાઈવે છે, એ તમે સોમનાથ દ્વારકાવાળો હાઈવે છે એ તમે 3D માં જોઈ શકશો। તો જો હવે આપણે વટી ગયા છીએ પોરબંદર થી આગળ હવે થોડોક જશું એટલે આવશે માધવપુર। તો માધવપુર બીચે ઘડી કાંટો મારવા જશું, પછી આગળ નીકળી જશું, કેમ કે આપણે જવાનું થાય છે મોડું સાસણ માટે। કેમ કે સાસણ દિવાળીયા સફારી પાર્કનો ટાઈમ હોય છે સવારથી 11 થી 11:30 વાગ્યા સુધી ટિકિટ મળે છે, પછી મળતા નથી એવા સમાચાર છે, એટલા માટે આપણે 11 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે। તો જશું આગળ, પણ એ પહેલા આપણે माधोपुर बीच घड़ी कांटो मारશું। अभी हम जा रहे हैं माधोपुर बीच में। खुशी भी चल रही है, ये छेड़ने का नहीं बोल रही है, ये चलती है। देखो खुशा भी चलता है ना। આજે મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે માધવપુરનો બીચ। અહીંયા જો આ ઊંટની સવારી પણ કરી શકો છો તમે, અને તમને અહીંયા બીચ ઉપર સરસ મજાની નાસ્તાની લારીઓ પણ જોવા મળે છે, ત્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો, રાઈડ પણ મજા માણી શકો છો। આ છે કોસ્ટલ, એકદમ દરિયાથી નજીક જ હાઈવે છે અને હાઈવે ઉતરતા જ માધવપુરનો બીચ છે, ત્યાં તમે બે ઘડી આનંદ કરી શકો છો। સાંજના ટાઈમે ખાસ કરીને વધારે પબ્લિક હોય છે, અત્યારે થોડોક સવારનો ટાઈમ છે તો પબ્લિક ઓછું છે। અહીંયા તમે આ રાઈડ કરી શકો છો, ઊંટ સવારી પણ તમે કરી શકો છો। આવું કંઈક આ બીચ છે, પણ એકવાર મુલાકાત કરવા જેવી છે, બહુ સરસ બીચ છે। તો તમે જો આ બાજુથી નીકળો તો જરૂરથી મુલાકાત કરજો। તો માધવપુરથી નીકળી ગયા છે અને હવે આપણે આવી ગયા છીએ ગળુથી આગળ। આ રસ્તો મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ છે સાસણ વાળો રસ્તો, દિવાળિયા થઈને સાસણ જવાય છે। આ છે ગળુથી તમે ડાબી સાઈડ વળો એટલે 11 કિલોમીટર પછી એક બાયપાસ આવે છે, ત્યાંથી તમે અંદર જાઓ એટલે અહીંથી તમે પહોંચી શકો છો સાસણ, જે દિવાળિયા થઈને જાય છે। અહીંથી દિવાળિયા સફારી પાર્ક લગભગ 20 કિલોમીટર આજુબાજુ થાય છે, પાકો આપણને ખ્યાલ નથી, પણ 20 કિલોમીટરની આજુબાજુ થાય છે। એકદમ ફોરેસ્ટ એરિયા છે, તમે પ્રકૃતિને એકદમ માણી શકશો। એકદમ ફોરેસ્ટ ગ્રીન એરિયા છે, તમે જોશો તો આજુબાજુ એકદમ હરિયાળી છે। જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો તમે આ રસ્તા પર એકવાર જરૂર ચાલજો, કેમ કે અહીંયા ખૂબ જ મજા આવે એવો રસ્તો છે। જો અહીંથી ધીમે ધીમે આપણે જઈએ છીએ અને આપણે 11 વાગ્યા પહેલા પહોંચવાનું છે, તો થોડી ઝડપથી જઈએ છીએ। જો એકદમ સીધો અને એકદમ સારો રસ્તો છે મિત્રો, એકદમ મજા આવી જાય તેવો રસ્તો છે। અહીંથી તમે આરામથી સાસણ અને દિવાળિયા જઈ શકો છો। તો આપણે જો હવે જઈએ છીએ ધીમે ધીમે આગળ।
खुशीबेन बोल रहा है और उसके सर जी पूछेंगे तो क्या बताएंगे? बोलो खुशीबेन, તમારા સાહેબ પૂછશે તો શું કહેશો ખુશીબેન? હે એમ ત્યાં શું જોવાનું છે તમારે? ये तो प्राइवेट बस पर नहीं जवा देता जो सब लोग है ना वो वेट कर रहे हैं बस का। अभी बस आएगी और हम जाएंगे अंदर सिंह दर्शन के लिए। कहाँ से बस? हाँ ये है बस। कुछ ये अपने है, देखो 29-30 है ना वो पाछल है। ये सीट है ना वो हमारी, हमारा नसीब ही ऐसा है, पीछे आती है। यहाँ पे रुकने वाले बस, यहाँ पे रोके तो अपने टिकट લઈને હવે આવી ગયા છીએ બસમાં। જો બસમાં બેસી ગયા છીએ, ટિકિટ 150 રૂપિયા હોય છે, 150 રૂપિયા ટિકિટ હોય છે અને શનિ રવિની વધારે હોય છે। તો તમે અહીંયા સિંહ દર્શન માત્ર 150 રૂપિયામાં કરી શકો છો। સોમથી શુક્ર સુધી તમે અહીંયા 150 રૂપિયામાં સિંહ દર્શન કરજો। આપણે હવે જંગલમાં આવી ગયા છીએ। શાબાશ શાબાશ। લાયન છે વચ્ચે, જોયું તે? આ લાયન જોયો? 6 લાયનસ છે। હા, બધા લાયનસ જ છે। સેતુ તને દેખાયું કે નહીં? આ લાયન, આ રહ્યો લાયન નીચે જો। હા મેં જોયું, નવી લાયનસ ઊભી છે। વચ્ચે ટ્રી આવે છે, જોયું? જોયું? લાયનસ ઓલો પાછળ ઊભી છે અને ત્યાં ઊભી છે, જબરદસ્ત સફ નથી। આ લાઈન છે અને હજુ આગળ લઈ જાય તો દેખાય મોટો આખો ઉઠ્યા। एक साबर से साबर जो ना सिंगड़ा ऊपर है ना, एक हरण હતું ને એક સાબર। हरण છે હરણ। જાય જો ક્યાં અમે જલ્દી बियर से आगे वहां पर भी कुछ है और देखो अरे अबे आगे में बियर के आगे कुछ है। हां टक्कर आगे दुनिया तक वो देखो जय रोजड़ो रोजड़ो
ફાઇનલી મિત્રો હવે જો આ ઘણી બધી બસો દેખાય છે તો એવું આપણને લાગી રહ્યું છે કે હવે કદાચ સિંહ આપણને જોવા મળી જાય, કેમ કે આ બધી બસ અને જીપ્સી છે એ જો સિંહ હોય તો જ ઊભી હોય છે. તો વારાફરતી બધાનો સિંહ જોવાનો લાઈનમાં ઊભા છે. જો આ બસો ઘણી છે, 4-5 બસો છે અને જીપ સફારી છે. જીપ સફારીનો ભાવ મિત્રો વધારે હોય છે, એમાં લિમિટેડ પબ્લિક હોય છે, લિમિટેડ માણસોને એ જીપ સફારીમાં કરાવે છે. છેલ્લે આપણે એ પાછળ એ બસ છે આપણી પાછળ. પપ્પા મને એવું લાગે કે આપણી પાછળ બસ છે. એ પૂરા જંગલ પપ્પા જોવું ભૈયા વે ટિકિટ ન પડી જાય આગળ વાળો पप्पा कूदता है पप्पा બધા હરણ કૂદતા है હરણ થોડા છે તારી ભૂલી ગયો શું છે? હા લાયન લાયન જો ઊભો છે ખુશી બોલો જય ખુશા હા કેટલા બધા છે એક જો ના આમ રહ્યો આગે અને 5 હા 5 છે પપ્પા અને 5 પપ્પા એક ભાગ તો જો કેવો છે જીપ સફારી બુક કરવી હોય મિત્રો તો તમે સાસણ જે એની મેન ઓફિસ છે ત્યાંથી કરી શકો છો. દિવાળીયાથી માત્ર તમને 150 રૂપિયામાં બસની ટિકિટ મળે છે, તો તમે બસની ટિકિટ અહીંથી મેળવી શકશો. જો મિત્રો હવે આપણે આગળ નીકળી ગયા છીએ. જો અહીંયા દેખાય છે ડેમ, પણ હાલ કોરો છે, એમાં પાણી બિલકુલ નથી, કેમ કે ચોમાસાની ઋતુ નથી એટલે એમાં પાણી બહુ ઓછું દેખાય છે. ચોમાસામાં મિત્રો આ દિવાળીયા સફારી પાર્કમાં નજારો કંઈક અલગ જ હોય છે, કેમ કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એકદમ સૂકું ઘાસ દેખાય છે. ચોમાસામાં પણ ગીર સફારી બંધ હોય પણ આ દિવાળીયા સફારી પાર્ક ચાલુ હોય છે. જો આ છે દીપડાઓ જોવા મળશે તમને અહીંયા, કેમ કે અહીંયા જે આ સ્પેશિયલ જગ્યા બનાવેલી છે. આની પહેલા એકવાર કોઈ ટુરિસ્ટ ઉપર હુમલો થયેલો એટલે હવે આ સુધારો કરી અને આ દીપડાઓ માટે સ્પેશિયલ જગ્યા બનાવેલી છે. આપણે અહીંયા દીપડા તમે જોઈ શકો છો. તો હવે આપણે આપણો રૂટ લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીંથી આપણે નીકળી જઈશું બહાર અને ત્યાંથી હવે જવાનું છે આપણે રિસોર્ટે. તો જો ગેટ સામે દેખાય છે એટલે હવે આપણે લગભગ આપણું રૂટ કમ્પ્લીટ થઈ ગયો છે. દીપડાનું શૂટિંગ આપણે બરાબર લઈ શક્યા નથી, તો ક્યારેક પાછા જશું તો આપણે જરૂર તમને બતાવશું. તો જો અહીંયા ગેટે પહોંચી ગયા છીએ. તો આવી રીતે તમને સિંહ દર્શન તમે માત્ર 150 રૂપિયામાં કરી શકો છો. તો એકવાર દિવાળીએ જરૂર પધારજો અને રિફ્રેશમેન્ટની બધી સરસ મજાની વ્યવસ્થા છે, સરસ મજાનો બગીચો છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો.